હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હવે આપણે એશિયનના લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલા હતા કે એશિયનની પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસના થોડાક એમસીક્યુ જોયા હતા. હવે એના પછીના થોડાક એમસીક્યુ છે તે પણ આપણે આજે લેક્ચરમાં કવર કરવાના રહેશે, બરોબર. જેમાં એસસીઆર આવી જશે, પછી આવી જશે જે ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર આવશે, જીટીઓના આવશે ક્વેશ્ચન, પછી કોમ્યુનિકેશન જે પદ્ધતિ છે એસસીઆરને ક્લોઝ કરવાની તેને લગતા અમુક ક્વેશ્ચન છે, પછી તેને ફાયરિંગ એંગલે કેટલા ફાયરિંગ એંગલે એ ટ્રિગર થાય છે જે કોમ્યુનિકેશન, એના માટેના થોડા ક્વેશ્ચન છે. એ બધા ક્વેશ્ચન થોડા કવર કરવાના છે. તો લેટ્સ સી આપણે જોઈએ કે ક્વેશ્ચન સોલ્વ કરીએ કે તેમાં શું થાય છે, બરોબર. તો પહેલો ક્વેશ્ચન છે ઓકે, પહેલો ક્વેશ્ચન છે કે એસસીઆર, બરોબર, એસસીઆર થાઇરિસ્ટર ચાલુ કરવા માટે કયા ટર્મિનલ પર પોઝિટિવ પલ્સ આપવામાં આવે છે, બરોબર. કયા ટર્મિનલ ઉપર? હવે પહેલાં તો ખબર જ છે, આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે એસસીઆર એટલે એસસીઆરનો જોઈએ તો સિમ્બોલ, ક્યાં એસસીઆરનો સિમ્બોલ છે, બરોબર. આ એનોડનો ટર્મિનલ છે અને આ કેથોડ ટર્મિનલ છે, બરોબર. અહીંથી આપણને ગેટ પલ્સ આપ્યા છે, બરોબર. હવે એસસીઆરને ચાલુ કરવા માટે કયા ટર્મિનલ પર પોઝિટિવ પલ્સ આવે? તમને ખ્યાલ જ છે કે એસસીઆરને જ્યાં લગી આપણે ગેટ પલ્સ ના આપીએ ત્યાં લગી એસસીઆર ટ્રિગર થશે નહીં, જ્યાં લગી આપણે એને ગેટ પલ્સ ના આપીએ ત્યાં લગી એસસીઆર ટ્રિગર થશે નહીં. તો એસસીઆરને કયા ટર્મિનલ પર પોઝિટિવ પલ્સ આપવામાં આવે? ગેટ ઉપર. ક્યાં? એનોડ અને કેથોડ આન્સર ના આવે, શું આવે? ગેટ. કે એસસીઆરને ફોરવર્ડ બાયસમાં રાખીને તેના ગેટ ટર્મિનલ ઉપર પોઝિટિવ પલ્સ આપવામાં આવે ત્યારે આપણે એસસીઆર છે કન્ડક્શન શરૂ કરે છે, એટલે વહન શરૂ કરે છે. તો ફાઇનલ આન્સર ઇઝ ગેટ પલ્સ, બરોબર. ગેટ પલ્સ આપીએ ત્યારે પોઝિટિવ પલ્સ, ગેટ પલ્સ આપીએ ત્યારે આપણે એસસીઆર ફાયર થાય છે. ધીસ ઇઝ ધ એમસીક્યુ ઓફ ક્વેશ્ચન. ઓકે, આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ એમસીક્યુ કે નેક્સ્ટ ક્વેશ્ચન એવું કહે છે કે એસસીઆરને સુરક્ષિત રીતે ચાલુ કરવાની સૌથી વિશ્વસનીય પદ્ધતિ કઈ છે, બરોબર. એસસીઆરને ચાલુ કરવાની. હવે આ બધી જ પદ્ધતિ છે, જેમ કે ફોરવર્ડ વોલ્ટેજ, ગ્રેટ ટ્રિગરિંગ, તાપમાન ટ્રિગરિંગ અને ડીવી બાય ડીટી ટ્રિગરિંગ, બધી જ બરોબર, બધી જ છે. કે એસસીઆરને આપણે જોઈએ કે એસસીઆરને આપણે કે નોડ, કેથોડ, ગેટ પલ્સ, બરોબર. કે એસસીઆરને આપણે કઈ ગેટ પલ્સ, કઈ પદ્ધતિ આપણે વિશ્વસનીય છે? એસસીઆરને કઈ વિશ્વસનીય પદ્ધતિ જે એસસીઆર સુરક્ષિત રીતે ચાલુ થઈ જાય તેમાં કયું આવે? ગેટ ટ્રિગરિંગ. કઈ આવે? ગેટ. આગળ જે જોયું થઈ જતું ગેટ પલ્સ આપવામાં આવે, ગેટ ટ્રિગરિંગ. ફોરવર્ડ વોલ્ટેજ, તાપમાન ટ્રિગરિંગ અને ડીવી બાય ડીટી ટ્રિગરિંગ નહીં આવે. શું આવશે? ગેટ ટ્રિગરિંગ. કે ગેટ ટ્રિગરિંગ છે એ સૌથી સુરક્ષિત અને કંટ્રોલ પદ્ધતિ છે, જ્યારે ડીવી બાય ડીટી ટ્રિગરિંગ છે આ એ જે આની પહેલાના એમસીક્યુમાં આપણે જોયું કે ડીવી બાય ડીટી ટ્રિગરિંગથી નુકસાન પહોંચે છે. એવો જ એમસીક્યુ હતો કે કઈ પદ્ધતિ ચાલુ કરવાથી એસસીઆરને નુકસાન ફાયર થઈ શકે છે. તો આ લાસ્ટ લેક્ચરમાં આપણે કવર કર્યું હતું, તેમાં શું આવતું હતું? ડીવી બાય ડીટી આવતું હતું. શું થાય? ડીવી બાય ડીટી. બટ આપણે શું કીધું કે સુરક્ષિત રીતે કઈ આવે? તો આન્સર આવે છે ગેટ ટ્રિગરિંગ. કયું આવે? ગેટ ટ્રિગરિંગ. ઓકે, હવે એના પછીનો ક્વેશ્ચન છે જીટીઓ, ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર માં એનોડ પ્રવાહ કયા સમયે ઘટવાનું શરૂ થાય છે? એનોડનો કરંટ છે, જીટીઓની અંદર જે કરંટ ફ્લો થાય છે એનોડ, એ કયા સમયે ઘટવાનું શરૂઆત થાય છે? કયા સમયે ઘટવાનું શરૂઆત થાય છે? ટી ઇઝ ઇક્વલ ટુ 0 પર, સ્ટોરેજ પીરિયડ ટીએસ ના અંતે, ફોલ ટાઈમ પછી કે ટેલ ટાઈમ દરમિયાન? જો એનો ફાઇનલ આન્સર છે સ્ટોરેજ પીરિયડ દરમિયાન, ટીએસ ના અંતે, બરોબર. સ્ટોરેજ પીરિયડ જ્યારે સ્ટોરેજ પીરિયડ તમારો પતી જાય ને, બરોબર, સ્ટોરેજ પીરિયડ જીટીઓની અંદર જ્યારે તમારો સ્ટોરેજ પીરિયડ પતી જશે ત્યારે તમારો કરંટ એ શું થઈ જાય? ઘટવાનું શરૂ થઈ જાય. શું થઈ જાય? ઘટવાનું શરૂ થઈ જાય. સ્ટોરેજ પીરિયડ દરમિયાન એનોડ કરંટ પ્રવાહ સ્થિર રહે છે, જ્યારે સ્ટોરેજ પીરિયડ હોય ત્યારે કરંટ શું હોય? કોન્સ્ટન્ટ હોય, એટલે કે કન્ડક્શન ચાલુ રહી ગયું હોય જીટીઓની અંદર કન્ડક્શન ચાલુ હોય છે, બરોબર. પરંતુ અને આ સમયગાળો પૂરો થઈ ગયા પછી, સ્ટોરેજ પીરિયડ પૂરો થઈ ગયા પછી તમારો કરંટ શું થાય? ધીમે ધીમે ઘટવા માંડે છે. તો ફાઇનલ આન્સર શું છે? સ્ટોરેજ પીરિયડ ટીએસ ના અંતે. ઓકે, તો જીટીઓમાં એનોડ પ્રવાહ કયા સમય ઘટવાનો શરૂ કરે? જ્યારે સ્ટોરેજ પીરિયડ હોય ત્યારે કરંટ ફ્લો ચાલુ જ હોય, પરંતુ જ્યારે સ્ટોરેજ પીરિયડ તમારો ઘટવા માંડે છે, એટલે કે સ્ટોરેજ પીરિયડ પૂરો થઈ જાય, સ્ટોરેજ પીરિયડ તમારો પૂરો થઈ જાય ત્યારે તમારો કરંટ ઘટવાનું શરૂ થઈ જાય. તો સ્ટોરેજ પીરિયડને આપણે ટીએસ નામ નોટેશન આપ્યું, બરોબર. એ ઘટે એટલે સ્ટોરેજ પીરિયડ પતી જાય, ટાઈમ પતી જાય પછી તમારો કરંટ એ શું થઈ જાય? ઘટવાનું સ્ટાર્ટ થઈ જાય. તો આન્સર શું આવે? સ્ટોરેજ પીરિયડ ના એન્ડે, બરોબર. સ્ટોરેજ પીરિયડ પૂરો થઈ જાય પછી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે યુજીટી, યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ ક્યાં છે?
યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ ક્યાં છે? હવે યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરમાં 3 ટર્મિનલ જોવો હોય તો આપણે પહેલા તો યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર કેનું બને એ જોઈ લઈએ કે એન મટીરિયલ અને પી મટીરિયલ. આ પી મટીરિયલની સાથે શું કનેક્ટ કરેલો હોય છે? એમીટર કનેક્ટ કરેલું હોય છે. અને આ શું હોય છે? આપણું બેઝ 1 હોય છે અને આ થોડુંક દૂર હોય છે બેઝ 2 હોય છે. બરાબર. તો યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલ છે યાદ રાખવાનો છે કે યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરમાં 3 ટર્મિનલનું નામ શું છે? એમીટર, બેઝ 1 અને બેઝ 2. એવો એમસીક્યુ છે. રેડી. એમસીક્યુ આ એ કે એમીટર, બેઝ 1 અને બેઝ 2. બરોબર. તો ત્યારે શું થઈ જાય? આપણા 3 ટર્મિનલના નામ છે યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરમાં. ઓકે, આ ક્વેશ્ચન છે. પછી થાઇરિસ્ટર માટે ટર્ન ઓફ ટાઈમ શું દર્શાવે છે? ટર્ન ઓફ એસસીઆરમાં ટી ઓફ શું દર્શાવે? બરોબર. ટર્ન ઓફ ટાઈમ શું દર્શાવે? એસસીઆર ની અંદર ટી ઓફ શું દર્શાવે? ગેટ પલ્સ આપવાનો સમય, કરંટ શૂન્ય થવાનો સમય, ચાર્જ રિકોમ્બિનેશન અને ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરવાની ક્ષમતા મેળવવાનો સમય કે ફક્ત રિકવરી સમય. જો ટર્ન ઓફ ટાઈમ શું દર્શાવે? ટર્ન ઓફ ટાઈમ એટલે શું થઈ જાય કે ભાઈ હવે એસસીઆર આપણો કન્ડક્ટ કરવાનો ચાલુ કરવાનો નથી, ટર્ન ઓફ ટાઈમ પતી જાય પછી એટલે ચાર્જ રિકોમ્બિનેશન અને ફોરવર્ડ વોલ્ટેજ શું કરી નાખે? બ્લોક કરી નાખે. ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરી નાખે એટલે શું થઈ જાય? તમારે એસસીઆર તો કંઈ હાલવાનો નથી, ચાલુ થવાનું નથી. બરોબર. એના ઉપરથી તમને ખબર હોય ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરવાની ક્ષમતા મેળવવાનો સમય કે ટી ઓફ દર્શાવે શું દર્શાવે? ચાર્જ રિકોમ્બિનેશન અને ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરવાની ક્ષમતા મેળવવાનો સમય છે તે શું દર્શાવે છે? ટી ઓફ સમય ઇન્ડિકેશન દર્શાવે છે. ઓકે. ને ફરીથી વોલ્ટેજ બ્લોક કરી દે એટલે શું થાય કે આપણે એસસીઆર કન્ડક્ટ થાય નહીં. એના પછીનો ક્વેશ્ચન છે, આ એક થિયરિટિકલ એક્ઝામ્પલ ક્વેશ્ચન છે કે જો યુટીટી માટે RB1 = 6 કિલો ઓહમ છે. બરોબર. અને RB2 શું છે? 4 કિલો ઓહમ છે. તો ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્ડ ઓફ રેશિયો ઇફિશિયન્સી કેટલી હોય? ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્ડ ઓફ રેશિયો. હવે ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્ડ ઓફ રેશિયોનું ઇક્વેશન છે કે RB1 ડિવાઇડેડ બાય RB1 પ્લસ RB2. આ ઇક્વેશન છે. RB1 કેટલો આવ્યો છે? જો અહીંયા પાછું ધ્યાન રાખજો, અહીંયા કિલો ઓહમ છે તો અહીંયા કિલો ઓહમ જ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ જો અહીંયા 4 ઓહમ વધ, ફોર એક્ઝામ્પલ અહીંયા 4 ઓહમ વધ તો આપણે એને કિલોમાં કન્વર્ટ, અથવા એમ લખ્યું 4000 ઓહમ તો એને હું લખવું પડે કિલોમાં કન્વર્ટ કરવું. એટલે બેની ક્વોન્ટિટી પહેલા બેના યુનિટ શું હોવા જોઈએ? સેમ હોવા જોઈએ તો લખી શકું. RB1 શું છે? 6 કિલો ઓહમ. પછી RB1 પ્લસ RB2 એટલે RB1 છે 6 કિલો ઓહમ પ્લસ RB2 છે 4. તો ફાઇનલ આન્સર શું આવે? ફાઇનલ આન્સર શું આવે? 6/10. 6/10 = 0.6. તો ઇફિશિયન્સી શું આવે છે? 0.6 છે એમસીક્યુમાં. યસ, બી એમસીક્યુ. બરોબર. આ બી એમસીક્યુ. આવી રીતના તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે કે આમાં કોઈ પણ તમને આપી દે કે RB1 = 10, RB2 = 5, તો એ પ્રમાણે આપણે 10/15 એ પ્રમાણે આપણે આન્સર એનો આવે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે કે ક્લાસ બી કોમ્યુટેશનમાં કયા ઘટકનો ઉપયોગ થાય છે? હવે ક્લાસ બી કોમ્યુટેશનમાં આપણે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે એલ અને સી આ રેઝોનન્સ સર્કિટ કનેક્ટ કરેલી હોય. કેમાં? ક્લાસ બી કોમ્યુટેશનમાં. એટલે તો કોમ્યુટેશન શું છે એ તો ખબર છે ને, એસસીઆરને ઓફ કરવાની પદ્ધતિઓ છે. બરોબર. એને કોમ્યુટેશન કહેવામાં આવે છે. અલગ અલગ છે, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી. તો એમાં ક્લાસ બી કોમ્યુટેશનમાં એલ અને સી હોય છે. એલ અને સી છે એલ અને સી રેઝોનન્સ સર્કિટ. જો ક્લાસ બીમાં થાઇરિસ્ટરની પેરેલલમાં એસસીઆરની પેરેલલમાં એલસી રેઝોનન્સ સર્કિટ જોડેલી હોય છે કે તેને બંધ કરવામાં મદદરૂપ. કેને બંધ કરવામાં? એસસીઆરને ક્લોઝ કરવા માટે બી કોમ્યુટેશન વપરાય. બી કોમ્યુટેશનની અંદર કયા સર્કિટ હોય છે? એલ અને સી જે રેઝોનન્સ સર્કિટ છે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે એસસીઆરને સેમી કંટ્રોલ સ્વિચ કેમ કહેવામાં આવે છે? એસસીઆરને સેમી કંટ્રોલ સ્વિચ કેમ કરવામાં આવે છે? કે એસસીઆરને સેમી કંટ્રોલ સ્વિચ એમ કહેવામાં આવે છે કે તે એકવાર એને આપણે ગેટ પલ્સથી ચાલુ કરી શકાય છે, તેમ બંધ કરી શકાતું નથી. સમજો છો તમે? કે જો પાછો એનો સિમ્બોલ દોરો એસસીઆરનો, કે આ સપોઝ આપણો એસસીઆર છે. બરોબર. આ એનોડ છે, આ કેથોડ છે અને આ ગેટ પલ્સ છે. હવે એસસીઆરને ચાલુ કરવા માટે આપણે શું જરૂર પડે? ઓબ્વિયસલી ગેટ પલ્સ આપવો પડે. જ્યાં લગી તમે ગેટ પલ્સ નહીં આપો ત્યાં લગી એસસીઆર ચાલુ નહીં. પણ એસસીઆર ઓટોમેટિકલી ઓફ નહીં થાય. એસસીઆરને ઓફ કરવા માટે શું જોઈએ? કોમ્યુટેશન જોઈએ. કોમ્યુટેશન પદ્ધતિ છે. બરોબર. એ કોમ્યુટેશન ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, બરોબર, એ બી સી ડી ક્લાસ એ કોમ્યુટેશન છે. એટલે એસસીઆરને આપણે ચાલુ કરી શકીએ છીએ ઇઝીલી, પણ બંધ કરી શકતા નથી. એટલે એને સેમી કંટ્રોલ સ્વિચ, એટલે સેમી કંટ્રોલ સ્વિચ, કેમ કે એને ઓન કરીએ કે ઓફ કરી શકાતો નથી ઓટોમેટિકલી. તો આમાં શું આન્સર આવે? તેને ગેટથી ચાલુ કરી શકાય છે, ગેટ પણ બંધ કરી શકાતું નથી. એટલે જ એસસીઆરને શું કહેવામાં આવે છે? સેમી કંટ્રોલ સ્વિચ કહેવામાં આવે છે.
નીચેનામાંથી કયું ઉપકરણ નેગેટિવ રેઝિસ્ટન્સ ધરાવે છે? નેગેટિવ રેઝિસ્ટન્સ કયું ધરાવે? યુજીટી, યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. બીજેટી, મોસ્ફેટ, યુજીટી ડાયોડ, યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. કારણ કે યુજીટીની અંદર એવું છે કે પીક પોઈન્ટ આવી જાય ને, પીક પોઈન્ટ આવી જાય ને એટલે એનો હે ને વોલ્ટેજ શું થઈ જાય? વોલ્ટેજ છે ઘટવા માંડે અને એનો કરંટ શું થાય? વધવા માંડે. બરાબર, વોલ્ટેજ છે ઘટવા માંડે અને કરંટ શું થાય? વધવા માંડે છે, જેને નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવાય. આ જે રીજન છે તેને નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન, તેને નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવામાં આવે છે. કે નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન લાક્ષણિકતા કોણ ધરાવે? યુજીટીની અંદર તમારે યાદ રાખવાનું, પીક પોઈન્ટ આવી જાય ને તો વોલ્ટેજ શું થઈ જાય? ઘટી જાય ને કરંટ વધી જાય. તેને શું કહેવામાં આવે છે? નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવામાં આવે છે. બરોબર, કેમ કે કરંટ ઘટ્યો તો શું થાય? ઓબ્વિયસલી તમારો રેઝિસ્ટન્સ શું થવાનો? અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો ઘટવાનો હોય. એટલા માટે એને નેગેટિવ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. તો યુજીટી, બરાબર. કયું એવું ડિવાઇસ છે? યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર, યુજીટી. ઓકે. ક્લાસ ડી કોમ્યુટેશનને કયા નામે ઓળખવામાં આવે છે? ક્લાસ ડી કોમ્યુટેશનને કયા નામે ઓળખવામાં આવે છે? ક્લાસ ડી કોમ્યુટેશનને સેલ કોમ્યુટેશન, લાઇન કોમ્યુટેશન કે ઓક્ઝિલરી કે નેચરલ? ઓક્ઝિલરી કોમ્યુટેશન. ક્લાસ ડી કોમ્યુટેશન ઓક્ઝિલરી કોમ્યુટેશન કહેવામાં. શું કરવાને કે ક્લાસ ડીમાં મુખ્ય થાઇરિસ્ટરને એટલે મેઇન થાઇરિસ્ટરને બંધ કરવા માટે વધારાના થાઇરિસ્ટરનો ઉપયોગ થાય છે. મેઇન એસસીઆર છે ને એને ક્લોઝ કરવા માટે શું થઈ જાય? એને ક્લોઝ કરવા માટે અધર એસસીઆરની રિક્વાયરમેન્ટ પડે. શું પડે? અધર એસસીઆરની રિક્વાયરમેન્ટ કરે એટલે કેમ આવે? ઓક્ઝિલરી કોમ્યુટેશન કહેવામાં આવે છે. બરોબર, એને ઓક્ઝિલરી કોમ્યુટેશન. ક્લાસ ડી કોમ્યુટેશન બીજા ક્યાં નામે ઓળખવામાં? ઓક્ઝિલરી કોમ્યુટેશન એટલે શું કે મેઇન એસસીઆરને આપણે ક્લોઝ કરવો છે, પણ એની માટે આપણે બીજા એસસીઆરને આપણે સિરીઝ અથવા પેરેલલમાં કનેક્ટ કરવા આવે, એને ક્લોઝ કરવામાં આવે, જે આપણી કોમ્યુટેશન પદ્ધતિ છે, એટલે ઓક્ઝિલરી કોમ્યુટેશન. એના પછીનો હેસ કે થાઇરિસ્ટરના ગેટ અને કેથોડ વચ્ચે રિવર્સ વોલ્ટેજ, ગેટ અને કેથોડ વચ્ચે યાદ રાખજો, રિવર્સ વોલ્ટેજ કોણ અટકાવે? કેપેસિટર, અવરોધ, ડાયોડ કે ઇન્ડક્ટર? કોણ અટકાવે? ઓબ્વિયસલી ડાયોડ. શું અટકાવે? ડાયોડ. જો ડાયોડ કેવી રીતના હોય ખબર? ગેટ સર્કિટમાં શ્રેણીમાં જોડાયેલ ડાયોડ રિવર્સ વોલ્ટેજને હેને ગેટ સુધી પહોંચાડતા અટકાવે છે. આપણો એનોડ છે, આ આપણો કેથોડ છે. અહીંથી તમે ગેટ પર જાવ. હવે તમે આ બેની વચ્ચે, ગેટ અને કેથોડ વચ્ચે રિવર્સ વોલ્ટેજ કોણ અટકાવે? આની સાથે સિરીઝમાં શું કનેક્ટ કરેલું હોય છે? આપણે એક શું કરી દીધો હોય છે? ડાયોડ. આ ડાયોડનો સિમ્બોલ છે, બરાબર. એક ડાયોડ કનેક્ટ કરેલો હોય છે. જે ડાયોડ શું કરે છે? રિવર્સ વોલ્ટેજને અટકાવી દે. અટકાવી દે. થાઇરિસ્ટરની અંદર જે ગેટ અને કેથોડ વચ્ચે જે ડાયોડ કનેક્ટ કરેલો હોય છે તે શું કરે છે? રિવર્સ વોલ્ટેજને અટકાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જે જીટીઓમાં ટર્ન ઓફ થાઇરિસ્ટરમાં કેટલા લેયર હોય છે? ઓબ્વિયસલી જો તમે જો જીટીઓ છે ને પીએનપી અને એનપીએનનું બનેલું હોય છે, બરોબર. જેમાં મેં તમને કીધું હતું પીનું લેયર મોટું હોય છે, નાનું એનનું લેયર હોય છે. અહીંયા શું કનેક્ટ કરેલું હોય છે? એમીટર હોય છે. અહીંયા શું હોય છે? બેઝ 1 અને આ થોડુંક મોટું હોય છે, બેઝ 2, બરોબર. તો આ શું છે? આપણે જીટીઓ છે, જેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર, બરોબર. ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર. એની અંદર કેવું થાય કે 4 લેયર થઈ ગયા, પીએન અને પીએન એમ 4 લેયરનું બનેલું હોય છે. સ્નબર સર્કિટમાં કયા ઘટકો શ્રેણીમાં જોડવામાં આવે છે? આપણે કાલે જ ડિસ્કશન કર્યું હતું કે શ્રેણીમાં કયા ઘટકો દર્શાવવામાં આવે? સ્નબર સર્કિટ એટલે કાંઈ નહીં, જો અહીંયા રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો હતો અને એની સાથે હું કર્યું હતું? કેપેસિટર કનેક્ટ કરેલું હતું, રેઝિસ્ટન્સ ને કેપેસિટર. આને શું કહેવામાં? કેના માટે પ્રોટેક્શન માટે વપરાતું હતું? પ્રોટેક્શન માટે વપરાતું, ડીવી બાય ડીટી પ્રોટેક્શન માટે વપરાતું. પછી ડીવી બાય ડીટી પ્રોટેક્શન માટે વપરાતું હતું. અહીંયા આપણે વેરિએટર કનેક્ટ કર્યું હતું, બરોબર. એ ઓવરકરન્ટ પ્રોટેક્શન માટે, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે વપરાતું હતું. પછી અહીંયા તમે સિરીઝમાં ઇન્ડક્ટર જોયો હતો. ઇન્ડક્ટર કેના માટે વપરાતું? ડીઆઈ બાય ડીટી પ્રોટેક્શન માટે વપરાતું હતું. પછી અહીંયા ફ્યુઝ કનેક્ટ કરી દીધો, ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકર. તો એ કેના માટે કરતા હતા? ઓવરકરન્ટ પ્રોટેક્શન માટે. અહીંથી આપણે સપ્લાય દઈ દીધો. રેડી. આ એક સર્કિટ યાદ રાખી લો, તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમને આમાં આવડી જાય. આર અને સી, આમાં શું હતું? સ્નબર સર્કિટમાં કયા ઘટકોનો? આને સ્નબર સર્કિટ કહેવાય. આ જે આખી સર્કિટ છે એને શું કહેવામાં આવે છે? સ્નબર સર્કિટ કહેવામાં આવે છે. આર અને સી સિરીઝમાં કર્યા છે એને શું કહેવામાં આવે? સ્નબર સર્કિટ કહેવામાં આવે છે. બરોબર. આર અને સી એમસીક્યુ ક્યાં ગયો? ઓપ્શન સી સિલેક્ટ કરવાનો. હવે એના પછીનો ક્વેશ્ચન છે
કે યુજીટીનો મુખ્ય ઉપયોગ શું છે? યુજીટીનો મુખ્ય ઉપયોગ કાંઈ નહીં, જો આપણે એનો ગેટ હોય એનોડ અને કેથોડ ને ગેટ હોય એટલે એસસીઆર શું કરવા? ટ્રિગર કરવા માટે વપરાય. એસસીઆરને ટ્રિગર કરવા માટે શું વપરાય? એસસીઆરને ટ્રિગર કરવા માટે યુજીટીનો ઉપયોગ થાય છે, કેથોડ અને ગેટ. બરોબર, અહીંયા શું વપરાય છે? યુજેટીને ગેટ તરીકે વપરાય. ગેટ એસસીઆરને ટ્રિગર કરવા માટે વપરાય છે. એસસીઆરનો વ્યાપક યુજીટીનો વ્યાપક ઉપયોગ છે એસસીઆર અને ટ્રાયક અને ડાયક. બરોબર, ટ્રાયકને ટ્રિગર કરવા માટે ગેટ પલ્સ જનરેટ તરીકે થાય છે. ગેટ પલ્સને જનરેટ કરવા માટે યુજીટીનો ઉપયોગ થાય છે. ક્લાસ ઈ કોમ્પ્યુટેશનમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લાસ ઈ કોમ્પ્યુટેશનમાં શું કરવામાં આવે? એક્સટર્નલ સોર્સિસનો યુઝ કરવામાં આવે. એક્સટર્નલ પલ્સ સોર્સ. બરોબર, એક્સટર્નલ પલ્સ સોર્સ. મને ડાયરેક્ટ કોમ્પ્યુટેશન ઉપરથી યાદ આવી ગયું. ક્લાસ ઈ કોમ્પ્યુટેશનમાં એક્સટર્નલ પલ્સ સોર્સનો ઉપયોગ કરવામાં આવે છે. કે ક્લાસ ઈ કોમ્પ્યુટેશનમાં થાઇરિસ્ટરને બંધ કરવા માટે એક્સટર્નલ પલ્સમાં, એમાં કેમ થાઇરિસ્ટરનો યુઝ કરવા માટે બીજા થાઇરિસ્ટરનો યુઝ કરવો પડતો હતો, પરંતુ ક્લાસ ઈ કોમ્પ્યુટેશનમાં છે એસસીઆરને ક્લોઝ કરવા માટે શું આવે? એસસીઆરને ઓફ કરવા માટે શું જરૂર પડે? એક્સટર્નલનો પલ્સ સોર્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક એમસીક્યુ. એના પછી થાઇરિસ્ટરનો ડિલે ટાઈમ શું છે? ડિલે ટાઈમ. થાઇરિસ્ટરનો ડિલે ટાઈમ શું છે? કે એસસીઆરને બંધ થવાનો સમય, ગેટ સિગ્નલ આપ્યા પછી જંક્શન વહન શરૂ કરે તે સમય, અને લોડ કરંટ ઘટવાનો સમય કે રિવર્સ વોલ્ટેજ લાગુ કરવાનો સમય. જો હવે તમે જો કે થાઇરિસ્ટરનો ડિલે ટાઈમ એટલે થાઇરિસ્ટરનો ડિલે ટાઈમ ગેટ પલ્સ આપી દઈએ ને આપણે, અહીંથી આપણે એને ગેટ પલ્સ આપી દીધા, કોઈ પણ પલ્સ વીજીટી દ્વારા કે વોટેવર, કે ગેટ પલ્સ આપી દીધા પછી એને એસસીઆરને કન્ડક્શન કરવા માટે. હવે એસસીઆરને તમે ગેટ પલ્સ આપી દીધા એવું તો નથી કે તમે ડાયરેક્ટ કન્ડક્શન થઈ જાય. એની પહેલા એ થોડુંક શું લે? થોડોક ડિલે ટાઈમ લે. એ ડિલે ટાઈમ માઇક્રો સેકન્ડમાં હોય છે અથવા તો મિલી સેકન્ડમાં હોય છે અથવા તો માઇક્રો સેકન્ડમાં મોસ્ટલી હોય છે. બરાબર, એ ડિલે ટાઈમ લે છે. એ ડિલે ટાઈમને શું કહેવામાં આવે? કે ગેટ આપ્યા પછી જંક્શન વાહન શરૂ કરે તે સમય. તેને ગેટ સિગ્નલ આપ્યા કરી તો પછી એસસીઆર કન્ડક્શન કરે એ પહેલા વચમાં જે ડિલે થઈ છે ને એ ડિલેને શું કહેવામાં આવે છે? ડિલે ટાઈમ કહેવામાં આવે છે. બરાબર, એટલે આન્સરમાં એવો ગેટ સિગ્નલ આપ્યા પછી જંક્શન વાહન શરૂ કરે તે સમયે. હવે જીટીઓને બંધ કરવા માટે ગેટ કરંટની જરૂરિયાત કેવી હોય છે? હા, હજી ક્વેશ્ચન કદાચ આપણે લાસ્ટમાં નહોતો, આનો તો. જીટીઓને બંધ કરવા માટે ગેટ કરંટની જરૂરિયાત કેવી હોય છે? હાઈ એપ્ટિટ્યુડ નેગેટિવ કરંટ. જો જીટીઓને આપણે ગમે એને જીટીઓ ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટરને આપણે બંધ કરવું હોય ને તો નેગેટિવ ગેટ કરંટની જરૂર પડે. કેવા? નેગેટિવ કરંટની જરૂર પડે. નેગેટિવ કરંટ. પણ નેગેટિવ કરંટ એ કેવો હોવો જોઈએ? હાઈ એમ્પ્લિટ્યુડ વાળો હોવો જોઈએ. શું છે? હાઈ એમ્પ્લિટ્યુડ. એટલે કે એને હાઈ એમ્પ્લિટ્યુડ હોવો જોઈએ. બરાબર, એની મેગ્નિટ્યુડ શું હોવું જોઈએ? વધારે હોવી જોઈએ. તો જીટીઓને બંધ કરવા માટે ગેટ કરંટની જરૂરિયાત કેવી હોય છે? કે હાઈ એમ્પ્લિટ્યુડ નેગેટિવ કરંટથી જીટીઓ ટર્ન ઓફ થાય. બરાબર, બંધ કરવો હોય જીટીઓને બંધ કરવું. નેગેટિવ કરંટ તો પાછો હાઈ એમ્પ્લિટ્યુડ વાળો હોવો જોઈએ. કે જીટીઓને બંધ કરવા માટે એનોડ કરંટના આશરે 30% જેટલો, એનોડ કરંટ કરતાં 30% જેટલો વધારે શું કરવો જોઈએ? નેગેટિવ કરંટ હોવો જોઈએ. એટલે કે હાઈ એમ્પ્લિટ્યુડ થઈ ગયા, એનોડ કરંટ જે વહન કરે છે એની કરતાં પણ 30 ગણો વધારે હોવો જોઈએ. બરોબર. હવે યુજીટી કયા પ્રકારના સેમિકન્ડક્ટર મટીરિયલના બારમાંથી બને છે? પી ટાઈપ, એન ટાઈપ, શોર્ટ જર્મિનિયમ કે જર્મિનિયમ? યુજીટીની મેં તમને પહેલા જ કીધું હતું, ખબર છે, આમ દોર્યું હતું એનો સિમ્બોલ, કે યુજીટીની તમે અંદર જોવું કે યુજીટીની અંદર જોવું કે ભાઈ યુજીટીની અંદર તમારે જોવું હોય તો યુજીટીની ક્યાં એન ટર્મિનલનો બનેલો હોય છે. એન પછી પી પછી એમીટર પછી બેઝ B1 અને બેઝ B2. બરાબર, તો એન મટીરિયલ યુજીટી છે એન મટીરિયલનો બનેલો હોય છે. રેડી? હવે એના પછીનો ક્વેશ્ચન છે, લોડ કોમ્પ્યુટેશનમાં કરંટ શૂન્ય શેના કારણે થાય છે? લોડ કોમ્પ્યુટેશન. બરાબર, લોડ કોમ્પ્યુટેશનની મેથડ કે કરંટ શૂન્ય શેના કારણે થાય છે? સપ્લાય, રિવર્સલ, લોડની કેરેક્ટરિસ્ટિક્સ, ગેટ સિગ્નલ કે તાપમાન? લોડની કેરેક્ટરિસ્ટિક્સ. શું લોડની કેરેક્ટરિસ્ટિક્સ? લોડ કેવો છે એના ઉપર ડિપેન્ડ કરે. કરંટ શૂન્ય કેવી રીતના થાય? લોડની કન્ડિશન. બરાબર, લોડ કેરેક્ટરિસ્ટિક્સ અથવા કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર, લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર ડિપેન્ડ કરે. લોડ કેરેક્ટરિસ્ટિક્સના લોડ ઇમ્પિડન્સને કારણે એનો કરંટ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. ઇમ્પિડન્સ જેમ વધે બરાબર એમ તમારો I = V/Z. બરાબર, આ ઇક્વેશન છે. ઇમ્પિડન્સ જેમ તમારો વધ્યો એમ તમારો કરંટ 0 થાય, એટલે કે ઇમ્પિડન્સ ઉપર. લોડ કેરેક્ટરિસ્ટિક્સના ઇમ્પિડન્સ ઉપર ડિપેન્ડ કરે છે. ઇમ્પિડન્સ વધે એટલે તમારો કરંટ શું થઈ જાય? 0 થઈ જાય છે. ક્લાસ A કોમ્પ્યુટેશન કઈ ફ્રીક્વન્સી ઉપર હાલે? ક્લાસ A કોમ્પ્યુટેશન છે ને હાઈ ફ્રીક્વન્સી વાળું ડિવાઇસ છે. ક્લાસ A કોમ્પ્યુટેશન
ક્લાસ એ કોમ્યુનિકેશન છે હાઈ ફ્રીક્વન્સી વાળું ડિવાઇસ એટલે આમાંથી કયું છે 1000 હર્ટ્ઝથી વધુ ફ્રીક્વન્સી કે ક્લાસ એ રેઝોનન્સ કોમ્યુનિકેશન એની અંદર રેઝોનન્સ કોમ્યુનિકેશન સર્કિટનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે 1000થી વધુ ઊંચી ફ્રીક્વન્સી ધરાવે ને ત્યાં જ એપ્લિકેશનમાં વપરાય કેટલા 1000 હર્ટ્ઝથી વધારે 1000 હર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સી હોય ને ત્યાં આપણે ક્લાસ એ કોમ્યુનિકેશનની વપરાય છે એટલે ક્લાસ એ કોમ્યુનિકેશનમાં કઈ ફ્રીક્વન્સી વપરાય 1000 હર્ટ્ઝ બરોબર ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટનના કુલ ટર્ન ઓફ સમયને ક્યાં 3 ભાગમાં વહેંચવામાં આવે જો ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટનના આપણે ટર્ન ઓફ સમય હવે જીટીઓ છે એ ટર્ન ઓફ થાય છે એની અંદર ક્યાં ડિવાઇસ 3 ટર્મિનલ ભાગ હોય જીટીઓને ઓફ કરવું છે અને ટર્ન ઓફ સમયગાળો છે એને ક્યાં ડિવાઇસ ક્યાં એના ટર્ન હોય છે એટલે કે એની અંદર ટર્ન ઓફના પણ પીરિયડ હોય છે એ પીરિયડ ક્યાં છે પહેલાં તો શું કરે સ્ટોરેજ કરે બરોબર તમે જે સિગ્નલ આપ્યું સ્ટોરેજ કરે પછી ફોલ કરે અને પછી શું થઈ જાય ટેલ થઈ જાય શું થઈ જાય ટેલ થઈ જાય સ્ટોરેજ ફોલ અને ટેલ આ 3 રિજિયન હોય છે જેની અંદર જીટીઓની અંદર ટર્ન ઓફ નહીં કરવા માટે એમસીક્યુ શું છે બી બને છે બરોબર સ્ટોરેજ ફોલ અને ટેલ એસસીઆર નો ટર્ન ઓન હવે જો ઓલું ટર્ન ઓફ હતો એ કેનો હતો જીટીઓ નો હતો હવે એસસીઆર નો ટર્ન ઓન એસસીઆર નો ટર્ન ઓન સમય ક્યાં બને એસસીઆર નો ટર્ન ઓન સમય એટલે કે એસસીઆર ને ઓન કર્યું તો આપણે ગેટ પર છે તો પહેલા તો હું આવ્યું હતું કે એનોડ અને કેથોડની વચ્ચે એનોડ અને આ એનોડ છે અને કેથોડ છે એને આપણે ગેટ પલ્સ આપીએ તો પહેલા તો શું થાય છે ડીલે લઈ શું લઈ પહેલું તો શું થાય ડીલે એટલે પહેલું તો ડીલે આમાં ઓપ્શનમાં કે ડીલે છે આ રેડી જો આ પહેલો છે ડીલે થયો ડીલે પછી તમારો કરંટ શું થઈ જાય વધશે તો શું થઈ ગયું રાઇઝ થયો અને પછી તમારો કરંટ શું થઈ જાય સ્પ્રેડ થઈ જાય શું થઈ જાય સ્પ્રેડ ફેલાઈ જશે એટલે કે તમારો એસસીઆર શું થઈ જાય ઓન થઈ જાય રેડી એસસીઆરને ઓન કરવા માટે ગેટ પલ્સ આપ્યા પછી થોડુંક ડીલે લાગે ડીલે પછી થોડુંક તમારો કરંટ હાઈ થાય એટલે કે રાઇઝ થાય અને પછી સ્પ્રેડ થઈ જાય ઓકે તો ડીલે રાઇઝ અને સ્પ્રેડ આ તમને એસસીઆરના ટર્ન માટેની કન્ડિશન છે હવે કે એસસીઆરને થાઇરિસ્ટરના ટર્ન ઓફ સમય માટે કયા બે મુખ્ય તબક્કાઓ હોય છે ટર્ન ઓફ માટે ટર્ન ઓફ કરવું આપણે એસસીઆરને હવે ટર્ન ઓફ કરવું શું કરવું એસસીઆરને ટર્ન ઓફ કરવા માટે એસસીઆરને ટર્ન ઓફ કરવા માટે કોમ્યુનિકેશનની સર્કિટ હોય તેમાં રિવર્સ રિકવરી જે વોલ્ટેજ છે ને રિવર્સ રિકવરી વોલ્ટેજને આપણે શું કરવા પડે રિવર્સ રિકવરી વોલ્ટેજને આપણે બ્લોક કરવા પડે બરાબર રિવર્સ રિકવરી અને રિકોમ્બિનેશન ટાઈમ અને આના માટે જે ટાઈમ છે એને શું કહેવામાં આવે રિકોમ્બિનેશન ટાઈમ બરાબર રિકોમ્બિનેશન ટાઈમ તો રિવર્સ રિકવરી વોલ્ટેજ અને રિકોમ્બિનેશન ટાઈમ બરાબર તો ટર્ન ઓફ પ્રક્રિયામાં પહેલા રિકવરી રિવર્સ થાય છે બરાબર અને ત્યારબાદ ચાર્જ રિકોમ્બિનેશન થઈને ઉપકરણમાં ફરીથી ફોરવર્ડ વોલ્ટેજને શું કરી નાખે બ્લોક કરી નાખે ફોરવર્ડ વોલ્ટેજને શું કરી નાખે બ્લોક કરી નાખે બરાબર એને કહેવામાં આવે છે હા બરાબર હવે એના પછીનો ક્વેશ્ચન છે કે માત્ર રેઝિસ્ટન્સ માટે શું જરૂર પડે છે માત્ર રેઝિસ્ટન્સ માટે શું જરૂર પડે છે બરાબર માત્ર રેઝિસ્ટન્સ માટે કે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એસસીઆરને માત્ર રેઝિસ્ટન્સ આર ફાયરિંગ સર્કિટ દ્વારા ફાયરિંગ એંગલને ક્યાં સુધી નિયંત્રિત કરી શકે કે માત્ર રેઝિસ્ટન્સ આર ફાયરિંગ સર્કિટ દ્વારા ફાયરિંગ એંગલને ક્યાં સુધી નિયંત્રિત કરી શકે આર સર્કિટની અંદર શું આવે 0 to 90 ડિગ્રી શું આવે 0 to 90 ડિગ્રી આર સર્કિટમાં શું આવે 0 to 90 ડિગ્રી આનો એમસીક્યુ બી કે 0 to 90 ડિગ્રી રેઝિસ્ટન્સ ટ્રિગર સર્કિટ સૌથી સરળ છે જેમાં પણ ફાયરિંગ એંગલ માત્ર શું હોય છે 90 ડિગ્રી સુધી જ બદલી શકે રેઝિસ્ટન્સની પ્રોપર્ટી છે માત્ર 90 ડિગ્રી તમે એનામાં છે ને ફાયરિંગ એંગલને ચેન્જ કરી શકો બરાબર 0 થી 90 ડિગ્રી કેટલા 0 થી 90 ડિગ્રી રેઝિસ્ટન્સમાં તેના એમસીક્યુ આ બને પછી જો આરસી સર્કિટમાં શું થાય આરસી સર્કિટમાં થાય 0 to 180 ડિગ્રી બરાબર પ્યોર રેઝિસ્ટન્સ સર્કિટ હતું તો આર સર્કિટની અંદર હતું 0 to 90 ડિગ્રી હતું હવે આરસી સર્કિટની અંદર છે એ ફિગર કેટલા થાય 0 to 180 ડિગ્રી બરાબર આરસી ફાયરિંગ સર્કિટમાં ફાયરિંગ એંગલ કયા એંગલની કંટ્રોલ રેન્જ હોય છે 0 to 180 ડિગ્રીની રેન્જ હોય છે આરસી સર્કિટમાં કેપેસિટરના ફેઝ શિફ્ટને કારણે ફાયરિંગ એંગલની 180 ડિગ્રી સુધી વિસ્તારી કરી શકે 180 ડિગ્રી સુધી જેને કંટ્રોલની રેન્જ હોય છે યુજીટીના બંધારણમાં એમિટર ટર્મિનલ કયા બેઝની વધુ નજીક હોય છે B1 કે B2 ઓબ્વિયસલી B1 કે B2 જોજો બે હોય છે B1 અને B2 જો પાછો દોરો કરું છું ત્યાં N ટાઈપ મટીરિયલ છે અને P ટાઈપ મટીરિયલ છે આ શું છે એમિટર અને આ શું છે B1 અને આ શું છે B2 બરાબર તો એમિટર છે કેની ક્લોઝ છે વધારે એમિટર છે કેની સોરી આની ક્લોઝ નહીં હોય એમિટર છે કેની ક્લોઝ છે B2 ની ક્લોઝ હશે બરાબર B2 ની ક્લોઝ હશે એમિટર છે B2 ની ક્લોઝ હશે
તો ઇઝેટીમાં એમીટર જંક્શન છે B2 ની વધુ નજીક અને B1 થી થોડું દૂર હોય છે. શું હોય છે? થોડું. એકચ્યુઅલીમાં B1 છે અહીંયા કન્ડક્ટ કરેલો હોય છે, અહીંયા હોય છે, બરાબર. પાછી સર્કિટ ડ્રો કરું તમે કે જોવું થોડુંક કે તમારો એન ટાઈપ મટીરિયલ આ છે, પી ટાઈપ મટીરિયલ આ છે, અહીંયા એમીટર છે, અહીંયા શું હોય છે? B2 હોય છે, અહીંયા શું હોય છે? B1 હોય છે, બરાબર. આ નજીક હોય છે, બરાબર. એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે યુજીટીમાં સર્કિટમાં એમીટર છે કેની નજીક હોય છે? કેની નજીક હોય છે? B2 ની સૌથી નજીક હોય છે. એ માટે તમને આ કન્સ્ટ્રક્શન સર્કિટ આવડવું જોઈએ એટલે તમને યાદ રહી જાય. પ્રોગ્રામેબલ યુજીટી, પીયુજીટી, બરાબર. પીયુટી, પ્રોગ્રામેબલ યુજીટી કઈ સ્થિતિમાં ઓન થાય છે અને વહન શરૂ કરે? પીયુટી. પીયુટી ક્યારે થાય? કે એનોડ વોલ્ટેજ ગેટ વોલ્ટેજથી વધી જાય ત્યારે. આપણે એનોડનો વોલ્ટેજ હોય ને, એનોડ વોલ્ટેજ છે એ ગેટ વોલ્ટેજ કરતાં વધી જાય. કેના કરતાં? ગેટ વોલ્ટેજ કરતાં વધી જાય ને તો શું થાય? તમારો પ્રોગ્રામેબલ યુજીટી ઓન સ્થિતિમાં આવી જાય. શું આવી જાય? ગેટ વોલ્ટેજ છે એનોડ વોલ્ટેજથી વધે ત્યારે. આવું કેમ બને? પીયુટી જ્યારે વહન કરે છે ત્યારે જ ફોરવર્ડ એનોડ ટુ કેથોડ વોલ્ટેજ તેના ગેટ વોલ્ટેજ કરતાં વધી જાય છે. એટલે કે પીયુટીની એક પ્રોપર્ટી છે, એટલે કે એની એક કેરેક્ટરિસ્ટિક છે, બરાબર. કે જ્યારે એના ગેટ વોલ્ટેજ છે એનોડ વોલ્ટેજ એ એને ગેટ વોલ્ટેજ કરતાં શું થઈ જાય? વધી જાય, બરાબર. ગેટ વોલ્ટેજ છે એનો ગેટ વોલ્ટેજ છે એનોડ વોલ્ટેજ છે ગેટ વોલ્ટેજ કરતાં વધી જાય ત્યારે શું થાય છે? પીયુટી શું થાય છે? ઓન થાય છે, બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે 3 ફેઝ રેક્ટિફાયરમાં થાઇરિસ્ટર T1 કયા ખૂણા પર કુદરતી રીતે ફોરવર્ડ બાયસ થાય છે? કુદરતી રીતે ફોરવર્ડ બાયસ થાય. 3 ફેઝ રેક્ટિફાયર, 3 ફેઝ બ્રિજ રેક્ટિફાયર, બરાબર. બ્રિજ રેક્ટિફાયર, 3 ફેઝ બ્રિજ રેક્ટિફાયર થાઇરિસ્ટર T1 કેટલા ડિગ્રી થાય? 30 ડિગ્રી થતું. કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. 3 ફેઝ સર્કિટમાં T1 જ્યારે ટ્રિગર થઈ જાય છે ત્યારે VA વોલ્ટેજ છે VB અને VCT બંને કરતાં વધારે હોય છે. જ્યારે T1 ટ્રિગર થાય ને ત્યારે VA વોલ્ટેજ છે ને વધારે હોય. કેના કરતાં? VB અને VC કરતાં. VB અને VC કરતાં વધારે હોય છે, પણ બંને અંદરનો એંગલ કેટલો ડિફરન્સ હોય છે? અને અંદર ડિફરન્સ હોય છે 30 ડિગ્રીનો. કેટલા ડિગ્રીનો ડિફરન્સ હોય છે? 30 ડિગ્રીનો. કે 3 ફેઝ રેક્ટિફાયરમાં થાઇરિસ્ટર T1 કન્ડક્ટ કરે ને તો એમનો VA વોલ્ટેજ છે VB અને VC કરતાં વધારે હોય છે, પણ કેટલા ડિગ્રી વધારે હોય છે? 30 ડિગ્રી. 30 ડિગ્રી વધારે હોય છે. ડીસી ટુ ડીસી બક કન્વર્ટરમાં જ્યારે સ્વિચ ઓન થાય છે ત્યારે ઇન્ડક્ટર કરંટ શું કહે? સ્વિચ ઓન થાય ત્યારે ઇન્ડક્ટર કરંટ શું થાય છે? સ્વિચ ઓન થાય ત્યારે ઇન્ડક્ટર કરંટ શું થાય છે? કે જ્યારે સ્વિચ ઓન થાય છે કેમાં? ડીસી ટુ ડીસી બક કન્વર્ટર છે, ડીસી ટુ ડીસી બક કન્વર્ટર. કે બક કન્વર્ટરની અંદર જ્યારે સ્વિચ ઓન થાય છે ત્યારે તમારો ઇન્ડક્ટરના વોલ્ટેજ છે એ શું થાય છે? પોઝિટિવ છે. VS અને V0 હોય છે, પોઝિટિવ હોય છે. શું હોય છે? તમારા પોઝિટિવ હોય છે, VS માઇનસ V0 હોય છે, બરાબર. જે પોઝિટિવ હોય છે અને એને કારણે શું થાય? તમારો કરંટ એ શું થઈ જાય? ઘટી જાય. વોલ્ટેજ છે ને પોઝિટિવ હોય ને તો તમારો કરંટ ઘટવા માંડે. તો એમાં શું થઈ જાય? તમને ક્વેશ્ચન પૂછ્યું ઇન્ડક્ટર કરંટનું શું થાય છે? ઇન્ડક્ટર કરંટનું શું થાય છે? કે જ્યારે પોઝિટિવ આ તમારો વોલ્ટેજ છે એ છે તમારે વધવા માંડે તો તમારો કરંટ ઓબ્વિયસલી શું થવાનું? વધવાના છે ને, ઘટવાના થોડી છે. કે તમારો સ્વિચ ઓન સમયે વોલ્ટેજ છે એ તમારા પોઝિટિવ હોય છે. પોઝિટિવમાં વોલ્ટેજ પોઝિટિવ હોય છે VS માઇનસ V0 કન્ડક્શનમાં. ત્યારે તમારો કરંટ શું હોય છે? ઉપજમાં થાય, એટલે કે વધવામાં થાય. કે વધવામાં છે ટૂંકમાં, એટલે કેવું છે? વધે છે, બરાબર. આનો આન્સર આ છે. ઓકે, તો ઓકે, એટલે આજના લેક્ચરમાં એટલે આપણે MCQ જોઈએ છે જે પાવર ઇલેક્ટ્રોનિક્સના ડિવાઇસીસના થોડાક ક્વેશ્ચન આપણે જોયા છે. ઓકે.